નમસ્કાર મિત્રો સુપ્રીમ કોર્ટે ખાખીને ખખડાવી છે। લાઠીચાર્જ મુદ્દે બર્બરતા મુદ્દે પોલીસ સામે સવાલો થયા હતા। સુનાવણીમાં શું સામે આવ્યું છે, સીજીઆઈએ શું કહ્યું છે, વિસ્તારથી વાત કરું તો જંતર મંતરથી સંસદ સુધીની માર્ચ 20 જુલાઈ 2026ના દિવસે સંસદ સુધી એક માર્ચ કાઢવામાં આવે છે કે સંસદ પહોંચવું છે, કારણ કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નથી આપતા, ત્યાં પહોંચી આપણો અવાજ મૂકવો છે। સીજેપી સાથે જોડાયેલા તેમના સમર્થકો જેનઝી એક માર્ચ કાઢે છે 20 જુલાઈના દિવસે, પરંતુ આ માર્ચ સંસદ પહોંચે પહેલા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, બર્બરતા ગુજારવામાં આવે છે, પોલીસ કર્મચારીઓ સામે સવાલ થાય છે, પેલેટ ગન ચલાવવામાં આવે છે, કોઈ પણ જાતની નેમ પ્લેટ વગર લાઠીચાર્જ કરતા ખાતાના લોકો જોવા મળે છે, તંત્રના લોકો જોવા મળે છે। વિદ્યાર્થીઓ જેનઝી કન્ફ્યુઝ રહે છે, મૂંઝવણમાં રહે છે કે જે તેને મારી રહ્યો છે એ વ્યક્તિ કોઈનો ગુંડો છે, કોઈનો સમર્થક છે કે પછી ખરા અર્થમાં સિસ્ટમનો એક વ્યક્તિ છે, પોલીસ ખાતા સાથે જોડાયેલો વ્યક્તિ છે। આ બધા સવાલો થતા હતા અને આ વચ્ચે વિડીયો પણ વાયરલ થયા કે તમે કોણ છો, શા માટે તમારું નામ નથી લખવામાં આવ્યું, અને આ બધી બાબતો વચ્ચે સોમવારે આજની તારીખે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે શું કહ્યું, એક વખત એ જોઈ લઈએ। સીજીઆઈ સૂર્યકાંતે ટિપ્પણી કરતા શું કહ્યું, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર બંધારણીય ગેરંટી છે, તેને નકારી શકાય નહીં, માત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે બાબત પોલીસની અતિશયોક્તિ કે બળપ્રયોગને વ્યાજબી ઠેરવી શકતી નથી। પ્રદર્શન માટે ચોક્કસ પ્રોટોકોલ હોવો જરૂરી છે, પરંતુ જો કોઈ અસામાજિક તત્વ હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। પ્રોટોકોલમાં એકરૂપતા અને સ્પષ્ટ જાળવવી લોકશાહી પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે। તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે, એ વિરોધ કરી શકે, પરંતુ આ પ્રકારે લાઠીચાર્જ, આ પ્રકારે બર્બરતા યોગ્ય ન હોઈ શકે। બીજી વાત એ છે કે તેમાં કોઈ અસામાજિક તત્વ હોય તો તેના સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તેને મારવામાં આવે, એ ક્યારેય પણ સારું ન કહેવાય। ફોઝિયા શકીલ વકીલ છે, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે AK-47નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। એડવોકેટ વિકાસસિંહે કહ્યું કે બિહારમાં પણ વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવ્યા છે। આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે। પોલીસ કર્મચારીઓ તરફથી રહેલા વકીલે પણ કહ્યું કે પોલીસ કર્મચારીઓને પણ મારવામાં આવ્યો છે, તેમના પરિવારનું પણ સાંભળવું જોઈએ। સામે જસ્ટિસ જયમાલા બાગચીએ કહ્યું હતું કે દરેકના જીવનનું મૂલ્ય એક સરખું છે, પોલીસનો જીવ પણ તેટલો જ મહત્વનો છે, તે બાબતે પણ તેમણે વાત કરી છે। જોવું રહ્યું હવે શું સામે આવે છે। મંગળવારની તારીખ વધુ સુનાવણીની છે, મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ એક વાત સૌથી અગત્યની છે કે લાઠીચાર્જના દ્રશ્યો વાયરલ થયા બાદ, લાઠીચાર્જ બર્બરતા સામે આવ્યા બાદ દેશમાં આ આંદોલન અને વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। પ્રહલાદ જોશી શિક્ષણ મંત્રી બની ચૂક્યા છે નવા, પરંતુ વાત એ છે વડાપ્રધાન કહી રહ્યા છે કે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે, મજબૂતાઈથી તેઓ આગળ વધવા ઈચ્છે છે। આ બાબતે ફરી એક વખત આ પ્રકારનું ન થાય તે બાબતે તેઓ કાળજી રાખશે। તેઓ પોતે રીલ અપલોડ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં, ફરી એક વિડીયો તેમણે અપલોડ કર્યો હતો। રાહુલ ગાંધી પણ સવાલો કરી રહ્યા છે, અમિત શાહ સુધી તેમણે પત્ર પહોંચાડ્યો છે, સવાલ કર્યા છે કે પેલેટ ગન ક્યાંથી આવી, કેમ પેલેટ ગન ચલાવવામાં આવી, અને બીજી વાત એ પણ પૂછી છે કે નેમ પ્લેટ વગરના આ બધા જવાનો કોણ હતા, કોણે પરવાનગી આપી આ પ્રકારે। આ બધી બાબતો વચ્ચે જોઈએ આવનાર દિવસમાં સુપ્રીમ કોર્ટથી શું સામે આવે છે। આ પહેલા પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આ પહેલા પણ થયું હતું, પરંતુ ત્યારે એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે વિડીયો બધા વાયરલ છે, પરંતુ અમારી પાસે સમય નથી, પરંતુ અંતે મામલો વધુ મોટો બન્યો છે અને અંતે આ બાબતે સીજીઆઈએ નિવેદન પણ આપ્યું છે, ટિપ્પણી પણ કરી છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।